ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. વેકેશન પછી પહેલી વાર આજે આપણે ઓનલાઈન મળી રહ્યા છીએ. આટલું મોટું વેકેશન પછી હવે તમને લોકોને પણ ઘરે ગમતું નહીં હોય. જલ્દીથી સ્કૂલ ખુલે તેની રાહ જોઈ રહ્યા હશો અને સ્કૂલે આવવા ખૂબ જ આતુર હશો. આમ તો આપણી સ્કૂલ આજે જ ખુલવાની હતી, પણ અમુક પ્રોબ્લેમ્સને લીધે 2-3 દિવસ મોડી ખુલશે અને તમારું ભણવાનું બગડે નહીં એના માટે આજે આપણે ઓનલાઈન મળી રહ્યા છીએ. હવે આજે આપણે અંગ્રેજી વિષયમાં થોડુંક બેઝિક ભણીશું. તો પહેલાં છે કે ડેઝ એટલે કે દિવસો, મીન્સ કે વારના નામ અંગ્રેજી સ્પેલિંગ ગુજરાતી અર્થ સાથે શીખીશું. તો પહેલાં છે કે SUNDAY, સન્ડે એટલે રવિવાર. ત્યાર પછી બીજો સ્પેલિંગ છે MONDAY, મંડે એટલે સોમવાર. ત્યાર પછી આવશે ટ્યુઝડે, TUESDAY, ટ્યુઝડે એટલે મંગળવાર. ત્યાર પછી છે વેન્સડે, WEDNESDAY, વેન્સડે એટલે બુધવાર. ત્યાર પછી થર્સડે, THURSDAY, થર્સડે એટલે ગુરુવાર. ત્યાર પછી ફ્રાઈડે, FRIDAY, ફ્રાઈડે એટલે શુક્રવાર. ત્યાર પછી સેટરડે, SATURDAY, સેટરડે એટલે શનિવાર. આવી જ રીતે કોઈ પણ સ્પેલિંગ, કોઈ મોટો સ્પેલિંગ હોય તો તમે એને ભાગ પાડીને તૈયાર કરો એટલે તમને તૈયાર થઈ જાય. જેમ કે સન્ડે છે તો કે SUNDAY, સન્ડે એટલે રવિવાર. ત્યારબાદ મંડે, MONDAY, મંડે એટલે સોમવાર. ત્યાર પછી છે ટ્યુઝડે, TUESDAY, ટ્યુઝડે એટલે મંગળવાર. ત્યાર પછી વેન્સડે, WEDNESDAY, વેન્સડે એટલે બુધવાર. ત્યારબાદ થર્સડે, THURSDAY, થર્સડે એટલે ગુરુવાર. ત્યાર પછી છે ફ્રાઈડે, FRIDAY, ફ્રાઈડે એટલે શુક્રવાર. ત્યારબાદ સેટરડે, SATURDAY, સેટરડે એટલે શનિ. આવી જ રીતે તમે અલગ અલગ ભાગ કરીને સ્પેલિંગને પાકા કરો એટલે જલ્દીથી પાકા થઈ જાય. ત્યારબાદ હવે આપણે મંથ એટલે કે મહિનાના નામ વિશે અંગ્રેજીમાં જાણીશું. તો અંગ્રેજી મહિનાના નામ વિશે આપણે જાણીશું. પહેલું છે કે જાન્યુઆરી. તમને અંગ્રેજી મહિનાના નામ મોઢે તો બોલતા આવડતા જ હશે. આજે આપણે સ્પેલિંગ સાથે ભણીશું. તો પહેલું છે કે જાન્યુઆરી. જાન્યુઆરીનું સ્પેલિંગ શું થાય તો કે JANUARY. ત્યારબાદ ફેબ્રુઆરી, FEBRUARY. ત્યારબાદ માર્ચ, MARCH. ત્યારબાદ આવશે એપ્રિલ, APRIL. ત્યારબાદ આવશે મે, MAY. ત્યારબાદ જૂન, JUNE. ત્યારબાદ આવશે જુલાઈ, JULY. ત્યાર પછી ઓગસ્ટ, AUGUST. ત્યાર પછી સપ્ટેમ્બર, SEPTEMBER. સપ્ટેમ્બર પછી આવશે
ઓક્ટોબર. ઓક્ટોબરનો સ્પેલિંગ શું થાય તો કે OCTOBER. ત્યારબાદ ઓક્ટોબર પછી નવેમ્બર, NOVEMBER. ઓક્ટોબર પછી નવેમ્બર પછી ડિસેમ્બર. ડિસેમ્બરનો સ્પેલિંગ શું થાય તો કે DECEMBER. હવે જેમ આપણે ઓલા દિવસોના સ્પેલિંગમાં જેમ ભાગ પાડીને તૈયાર કર્યા એવી જ રીતે આમાં પણ મોટા સ્પેલિંગ છે એટલે એને ભાગ પાડીને તૈયાર કરવા અને વાંચવા. તો પહેલો છે કે જાન્યુઆરી, JANUARY. પછી ફેબ્રુઆરીનો તો કે FEBRUARY. ત્યારબાદ માર્ચ, MARCH. ત્યાર પછી એપ્રિલ તો APRIL. ત્યાર પછી મે, MAY. એ તો શોર્ટ સ્પેલિંગ છે એટલે તમને ઝડપથી આવડી જશે. ત્યાર પછી જૂન, JUNE. ત્યારબાદ જુલાઈ, JULY. ત્યારબાદ ઓગસ્ટ, AUGUST. ત્યાર પછી છે સપ્ટેમ્બર, SE. ત્યારબાદ સપ્ટેમ્બર, SEPTEMBER. ત્યારબાદ ઓક્ટોબર તો OCTOBER. ત્યારબાદ નવેમ્બર, NOVEMBER. ત્યારબાદ ડિસેમ્બર, DECEMBER. મેં તમને લોકોને જેવી રીતે શીખવાડે છે એવી રીતે સ્પેલિંગ પાકા કરશો એટલે તમને લોકોને ઝડપથી આવડી જશે. ત્યારબાદ હવે આપણે શેપ્સ એટલે કે આકારોના સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ વિશે જાણીશું અને આકાર પણ સાથે દોરવાના છે. તો પહેલો છે કે ટ્રાયેંગલ. ટ્રાયેંગલ કઈ રીતે હોય તો TRIANGLE. ટ્રાયેંગલ એટલે ત્રિકોણ. શું થાય? ટ્રાયેંગલ એટલે ત્રિકોણ. ત્યાર પછી આકાર છે સર્કલ એટલે કે ગોળ, CIRCLE. સર્કલ એટલે ગોળ. આ એનો સ્પેલિંગ, આ એનો ઉચ્ચાર અને આ એનો અર્થ. ત્યારબાદ આકાર છે સ્ક્વેર. હું આકાર જે દોરું એના ઉપર ધ્યાન રાખજો, તમારે પણ સાથે સાથે દોરવાના છે. SQUARE. સ્ક્વેર એટલે ચોરસ. ત્યાર પછીનો આકાર છે લંબચોરસ. લંબચોરસ એટલે રેક્ટેંગલ. શું થાય? રેક્ટેંગલ. RECTANGLE. રેક્ટેંગલ એટલે લંબચોરસ. ત્યાર પછીનો આકાર છે ઓવલ. ઓવલ એટલે શું થાય તો કે લંબગોળ. શું થાય? લંબગોળ. ત્યાર પછીનો આકાર છે કોણ એટલે કે શંકુ. CONE. કોણ એટલે શંકુ. બસ આજ માટે તો આટલું જ. હવે આજે તમારે લોકોએ હોમવર્કમાં શું લખવાનું છે તો કે ડેઝ એટલે કે દિવસો, વારના નામ. એકવાર લખવા અને પાકા કરવા. બધાએ ફરજિયાત લખવાના છે હોમવર્કમાં. તમે હોમવર્ક કરો એટલે ઉપર તારીખ અને વાર લખી નાખવાનું. પછી ત્યારે આપણી સ્કૂલ ખુલે ત્યારે હું તમારું હોમવર્ક ચેક કરીશ. આ દિવસો છે એકવાર લખવાના. ત્યારબાદ મહિનાના નામ મેં તમને આજે શીખવાડ્યા છે આગળ, એ પણ એકવાર લખી સ્પેલિંગ સાથે એકવાર લખવાના અને પાકા કરવા. બસ, થેન્ક યુ.